આજે આપણે બનાવીશું રાજસ્થાની દાળ ઢોકળી। એના માટે કુકરમાં 2 ચમચી તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તજના ટુકડા, થોડા લવિંગના ટુકડા, થોડી રાઈ, થોડું જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને આપણી ઝીણી સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરી લઈએ। ડુંગળી બરાબર ગુલાબી રંગની સાંતળાઈ જાય એટલે એની અંદર લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ અને મિક્સ કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, બધા મસાલા નખાઈ ગયા છે એટલે એને બરાબર મિક્સ કરીને તેલમાં ચડવી દઈએ। મસાલા ચડી ગયા છે બરાબર એટલે હવે એની અંદર એક ટામેટું એડ કરીએ અને બરાબર ચડવા દઈએ। હવે એની અંદર એક લીંબુ એડ કરી અને આપણી મગની દાળ અંદર એડ કરી, જે મેં અડધો કલાક પહેલાં પલાળી રાખી હતી, અને અંદર થોડું પાણી ઉમેરીએ। 3 થી 4 ગ્લાસ ઢોકળી નાખવાની છે એટલે પાણી થોડું વધારે ઉમેરવાનું અને કુકર બંધ કરી અને 4 થી 5 વિસલ વાગવા દઈએ। હવે 1 વાટકી ઘઉંનો લોટ, એની અંદર આપણા બેઝિક મસાલા, એ બધું એડ કરી અને ઉપરથી થોડોક અજમો હાથથી મસળીને એડ કરીએ। તેલનું મૂળ નાખીને ઢોકળી માટેનો લોટ બરાબર આપણે બાંધી દઈએ। થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બરાબર પૂરી જેવો લોટ આપણે બાંધી દઈએ। લોટ બંધાઈ ગયો છે એટલે ઉપરથી થોડુંક તેલ લગાવી અને 10 થી 15 મિનિટ માટે એને રેસ્ટ આપી દઈએ। બરાબર ઢાંકી અને રેસ્ટ આપી દઈએ। આપણી કુકરની સીટી થઈ ગઈ છે એટલે એને બંધ કરી દઈએ અને આપણા લોટને 10 મિનિટ થઈ ગઈ છે એટલે એને બરાબર હાથથી મસળીને સરખું કરી લઈએ અને આ રીતે એની લોઈ બનાવી અને રોલ કરી અને નાના નાના ટુકડા કરી લઈએ। એકદમ નાના નાના ટુકડા કરીએ। ઢોકળીને આ રીતે 2 હાથ વચ્ચે દબાવી અને બનાવી દઈએ। તમે જોઈ શકો છો આપણી ઢોકળી તૈયાર છે। કુકર પણ ઠરી ગયું છે એટલે એને ખોલી દાળ ચેક કરી લઈએ। આપણી દાળ બરાબર ચડી ગઈ છે એટલે આપણી જે વણેલી ઢોકળી છે એને અંદર એડ કરી દઈએ ને બરાબર મિક્સ કરી લઈ અને ઉપરથી થોડું ઢાંકીને ચડવા દઈએ। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, આપણી ઢોકળી ચડી ગઈ છે એટલે ઉપરથી લીલા ધાણા એડ કરી ગેસ બંધ કરી લઈએ। તૈયાર છે રાજસ્થાની દાળ ઢોકળી।